લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં પંચાયત ચૂંટણી 3 બેઠકો બિનહરીફ 15 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થશે. કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ થતાં કંબોઈ જિલ્લા પંચાયતની અને બુકોલી તાલુકા પંચાયત, ખોડા તાલુકા પંચાયત એમ કુલ 3 બેઠકો પર બિનહરીફ પરિણામ જાહેર થતાં ચૂંટણી પૂર્વે જ ભાજપે મજબૂત શરૂઆત કરી છે. મળતી વિગત મુજબ જિલ્લા પંચાયતની કંબોઈ સીટ નંબર 22 ઉપર ભાજપના ઉમેદવાર ગોપાલસિંહ સવજી સોલંકી બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની ખોડા સીટ નંબર 10 પર વાસીભાઈ મેવાભાઈ ભીલ, બુકોલી સીટ નંબર 3 પર કૈલાસબેન અમરસિંહ સોલંકી બિનહરીફ જાહેર થયા છે. આ રીતે કુલ 3 બેઠકો બિનહરીફ જતા ભાજપમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યકરોમાં ઉત્સાહ છવાયો છે. જોકે બાકીની બેઠકો પર હજુ ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી. ઉમેદવારી પત્ર ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતી 15 એપ્રિલે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે, જેના પછી ખરેખર કયા બેઠકો પર સીધી ટક્કર રહેશે તે નક્કી થશે. હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બાકીની બેઠકો માટે જોરદાર ટક્કર થવાની સંભાવના છે. ગામડા વિસ્તારોમાં પ્રચાર તેજ બનતા ચૂંટણીનો માહોલ વધુ ગરમ બનતો જઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે વધુ સક્રિય બનશે અને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.